Hello student, I am your Jadip sir and today we are discuss about વિસ્થાપન પ્રક્રિયા કે વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયા પણ તમારો 3 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાંનો એક છે. સેક્શન સી ના પહેલા જ ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે. તો આજે આપણે એ ક્લિયર કરશું જેના કારણે તમને પ્રોપરલી સમજાઈ જશે કે વિસ્થાપન પ્રક્રિયાના કેવી રીતે ઉદાહરણ બનાવી શકાય છે તેમજ વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવે છે. એક સિમ્પલ વસ્તુ સમજો. વ્યાખ્યા સમજતા પહેલા તમે એવું સમજી લો કે વિસ્થાપન એટલે શું, તો કે સ્થાન લઈ લેવું અથવા તો સ્થાન ફરી જવું. થશે કેવી રીતે? જ્યારે કોઈ વધુ સક્રિય ધાતુ છે એ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ તેનું ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. કેમાંથી? તો તેના ક્ષારના દ્રાવણમાંથી. લાઈક તમને એક્ઝામ્પલ તરીકે જસ્ટ આવું સમજી શકો છો કે ભાઈ એ બી ની જ્યારે સી સાથે પ્રક્રિયા કરતી હોય એવું આપણે એવું માની લેશું કે આ સી છે એ સી વધુ સક્રિય ધાતુ છે. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તેનું વિસ્થાપન કરી દેશે. આન્સર તમને આપી દેશે Cb+A, એટલે કે એ તમારી ધાતુ જે ઓછી સક્રિય ધાતુ હતી એ વિસ્થાપન પામી ગઈ. હવે એના માટે તમને ફરજિયાતપણે સક્રિયતા શ્રેણી યાદ હોવી જોઈએ, જેમાં સૌથી વધુ સક્રિય ધાતુ પોટેશિયમ, ત્યારબાદ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Pb, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, Ag અને Au હોવાની છે. જે ઉપરથી નીચે તરફ જતા સક્રિયતામાં ઘટાડો થશે. એટલે કે સોડિયમ છે એ સોડિયમ, પોટેશિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે અને Au એટલે કે ગોલ્ડ છે એ ગોલ્ડ સૌથી ઓછી સક્રિય ધાતુ હોવાની છે. તો થોડીક આપણે વ્યાખ્યા ઉપર જોઈએ. વ્યાખ્યા ફરીથી એકવાર રિવાઇઝ કરી લ્યો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે. આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લઈએ. CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લઉં છું, જે કેવા રંગનું હોય છે? તો કે ભૂરા રંગનું. આનો રંગ ખાસ કરીને યાદ રાખવાનું થશે કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય છે. એમાં કોઈ લોખંડની ખીલી નાખતા કે લોખંડનો ટુકડો નાખતા એ પ્રક્રિયા કરશે. હવે ત્યારબાદ હવે Fe આ Cu નું વિસ્થાપન કરી શકશે કે નહીં કરી શકે તે ક્યાંથી ખબર પડશે? તો એના માટે આપણે સક્રિયતા શ્રેણીનો આઈડિયો હોવો જોઈએ. લાઈક તમારો Cu છે કોપર, અહીંયા રહેલી ધાતુ છે જેનું દ્રાવણ રહેલું છે. જ્યારે Fe છે, Fe એના કરતા સક્રિયતા કેવી છે? એની વધારે છે. કોપર કરતા Fe વધુ સક્રિય છે. વધુ સક્રિય છે જેથી Fe છે એ કોપરનું વિસ્થાપન કરવાની છે અને તમને નિપજ સ્વરૂપે આપશે FeSO4 પ્લસ કોપર છે એ કોપર છૂટું પડવાનું છે. આ કોપર તમારી ખીલી ઉપર જમા થવાનું છે જેથી તમારો ઢોળ ચડી જવાનો છે અને જે તમને દ્રાવણ બનશે FeSO4, જેને આપણે કહીએ છીએ ફેરસ સલ્ફેટ. આયર્ન સલ્ફેટ પણ કહી શકાય છે અને ફેરસ સલ્ફેટ પણ કહી શકાય છે. આપણે એવું ભણેલા હોય કે જ્યારે Fe2+ હોય ત્યારે એનું નેમ આપણે ફેરસ કહીએ છીએ. જ્યારે Fe3+ હોય ત્યારે એના નેમમાં શું આવી જવાનું છે? ફેરિક કહેવામાં આવે છે. તો FeSO4 ફેરસ સલ્ફેટ છે જે દ્રાવણનો રંગ લીલા રંગનો હોવાનો છે. તો તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકાય છે કે કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટમાં જ્યારે Fe લોખંડની ખીલી નાખવામાં આવે છે ત્યારે દ્રાવણનો રંગ કેવો પરિવર્તન થાય છે અથવા તો દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે? તો ત્યારે આપણો આન્સર હોવો જોઈએ ભૂરા રંગમાંથી દ્રાવણ છે એ લીલા રંગનું બને છે. અને એ લીલા રંગનું દ્રાવણ કોનું હોવાનું છે? તો FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટનું હોવાનું છે. આના સિવાયનું એક એક્ઝામ્પલ આપું છું જે તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે કે ZnSO4 ની પ્રક્રિયા આપણે કરાવી દઈશું કેલ્શિયમ સાથે અને બનતી નિપજ તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાની રહેશે. વિસ્થાપન પ્રક્રિયાના આપણે બીજા પણ એક્ઝામ્પલ જોઈએ. અગેન આપણે ફરીથી લઈએ છીએ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લઉં છું CuSO4, જેનું જલીય દ્રાવણ હોવાથી આપણે અવસ્થામાં લખીએ છીએ એક્યુ એટલે કે એક્વિયસ ફોર્મ. હવે એની પ્રક્રિયા કરાવડી દઈશું આપણે ઝિંક સાથે કે જ્યારે ઝિંકનો સળિયો નાખવામાં આવે છે હંમેશા યાદ રાખવાનું છે કે દ્રાવણ છે એ દ્રાવણ કોનું હોવું જોઈએ? તો ઓછી સક્રિય ધાતુનું. પ્રક્રિયા તો જ શક્ય બનશે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ હોવું જોઈએ.
સળિયો છે એ સળિયો કોનો હોવો જોઈએ તો કે સળિયો હંમેશા વધુ સક્રિય ધાતુનો હોવો જોઈએ કે વધુ સક્રિય ધાતુનો સળિયો હોય ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ હોય તો જ વિસ્થાપન પ્રક્રિયા શક્ય બનવાની છે, નહીં તો વિસ્થાપન પ્રક્રિયા શક્ય બનતી નથી. તો અહીંયા ઝિંક કોપર કરતા વધુ સક્રિય છે. ક્યાંથી ખબર પડશે તો કે સક્રિયતા શ્રેણીમાંથી. જો આ ઝિંક છે તમારો, એ ઝિંકની સક્રિયતા કોપર કરતા કેવી છે તો કે વધુ સક્રિય છે અને વધુ સક્રિય હોવાથી ઝિંક છે એ કોપરનું સ્થાન મેળવશે અને પોતાનું દ્રાવણ બનાવે છે, જે દ્રાવણ આવી જશે ZnSO4, નામ છે ઝિંક સલ્ફેટ અને વત્તા તમારું કોપર છે, કોપર સોલિડ ફોર્મમાં છૂટું પડવાનું છે. હવે આ ઝિંક સલ્ફેટની જો વાત કરીએ તો આ ઝિંક સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય છે તો આ દ્રાવણ રંગવિહીન હોય છે. અહીંયા પાછો તમારો 1 માર્કનો એક ક્વેશ્ચન બની જવાનો છે, એ છે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો સળિયો નાખતા તમારો રંગ પરિવર્તન છે એ દ્રાવણનો રંગ પરિવર્તન જણાવો. તો એ આવશે અગેન ભૂરામાંથી કેવું બની જવાનું છે, રંગવિહીન બનવાનું છે. હજી સાથે સાથે એક એક્ઝામ્પલ ફરીથી લઈ લઉં. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈશું FeSO4 ફેરસ સલ્ફેટના દ્રાવણની ઝિંક સાથે પ્રક્રિયા થાય કે નહીં. 1 મિનિટ માટે આ વિડીયો પોઝ કરી નાખો અને પહેલા વિચારો કે આ પ્રક્રિયા શક્ય છે કે નથી, અને શક્ય છે કે નથી ક્યાંથી જોશું, અગેન સક્રિયતા શ્રેણીમાંથી. ચલો તો આપણે જોઈએ છીએ કે ઝિંક છે એ ઝિંક Fe કરતા વધુ સક્રિય છે. ઝિંક Fe કરતા વધુ સક્રિય છે મતલબ કે ઝિંક Fe નું સ્થાન લઈ શકવાની છે. તમારા નિપજ સ્વરૂપે શું આપી દેશે તો નિપજ સ્વરૂપે અગેન આવી જશે ZnSO4 પ્લસ Fe. દ્રાવણના રંગ પરિવર્તનની વાત કરીએ, FeSO4 આપણે આગળ જ જોયેલું છે કેવા રંગનું હોય છે તો કે દ્રાવણ લીલા રંગનું જોવા મળવાનું છે, જેમાંથી ZnSO4 એટલે કે રંગવિહીન બનશે.